નમસ્તે મિત્રો, આજે આપણે ટેકો પ્લસમાં સ્કૂલ રિલેટેડ જે ડેટા એન્ટ્રી કરવાની છે કઈ રીતે કરીશું એ જોઈશું. સૌથી પહેલા આપણે teco.gujarat.gov.in આ આપણું વેબસાઇટ છે. teco.gujarat.gov.in એના ઉપર આપણે ચાલુ કરીશું. એટલે તમને આઈડી પાસવર્ડ માંગશે. આઈડી પાસવર્ડ ઓલરેડી આપણે બધાને આપવામાં આવેલા છે. એ આઈડી પાસવર્ડનો ઉપયોગ કરી અને અહીંયા આપણે લોગિન કરીશું. લોગિન કરીશું એટલે તમને એક સિમ્પલ સ્ક્રીન દેખાશે. આ સ્ટેટ લેવલનું લોગિન હોય, બહુ બધા ફીચર્સ અહીંયા આપવામાં આવેલા છે, પરંતુ તમને એક જ ફીચર અત્યારે દેખાશે, એ છે સ્કૂલ પ્રોફાઇલ. તમે અહીંયા સ્કૂલ પ્રોફાઇલ્સ પર જશો એટલે જેટલી સ્કૂલ એડ થયેલી હશે એ દેખાશે, બાકીની સ્કૂલ નહીં દેખાય. નવી સ્કૂલ એડ કરવા માટે અહીંયા એડ કરવાનું છે. ઓલરેડી આપણે ટેકો પ્લસમાં બધી સ્કૂલો નાખેલી છે, એટલે તમારે કોઈ નવી નથી એડ કરવાની. અહીંયા એડનો મિનિંગ છે કે તમારે પ્રોફાઇલ બનાવવાની બાકી હોય તેવી સ્કૂલ. અહીંયા આપણે માનો કે બાવડા છે, અત્યારે પીએસસી અને સબ સેન્ટર આપણે માંગી રહ્યા છે, પણ એ ટૂંક સમયમાં નોન મેન્ડેટરી થઈ જશે. એટલે તમે ફક્ત તાલુકો સિલેક્ટ કરશો એટલે નીચે સ્કૂલનું લિસ્ટ આવી જશે. સ્કૂલનું લિસ્ટ આવે એટલે તમે એમાંથી કોઈ પણ એક સ્કૂલ અહીંયા સિલેક્ટ કરી શકો છો. આપણે અત્યારે બીજું એક ફિલ્ટર એડ કરીશું, જેમાં ફક્ત સ્કૂલો જ દેખાય, બીજું વધારે ના દેખાય. એટલે તાલુકો સિલેક્ટ કરશો એટલે આ રીતે સ્કૂલનું લિસ્ટ આવશે. એમાંથી એક સ્કૂલ સિલેક્ટ કરશો એટલે એમાં આટલી વસ્તુ આપણે નાખવાની થશે. પ્લેગ્રાઉન્ડ છે કે નથી, ડ્રિંકિંગ વોટર ફેસિલિટી, ટોયલેટ વગેરે જે પણ આપણે ઇન્ડિકેટર નક્કી કરેલા છે એ બધા વિશે આપણે અહીંયા માંગેલું છે. સ્કૂલ ગ્રેડિંગ જો હોય તો નાખવાનું છે. ટ્રાન્ઝિશન રેટ અને ડ્રોપ આઉટ રેટ અને ટીચર્સ વેકેન્સી, આ વસ્તુ આપણે એડ કરવાની થશે. ટીચર્સ વેકેન્સીમાં તમારી જેટલી જગ્યા ખાલી હોય એ હાલ ભરવાની છે. પછી સેન્કશન ફિલ્ડની આપણે માહિતી પાછળથી લઈશું. હાલ અત્યારે આપણે આટલી માહિતી ભરવાની થશે. થેન્ક યુ.